તો આગળ વાત કરીએ વરસાદને લઈને જે સિઝનનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે અને હજુ પણ આવનારા સમયમાં જે વરસાદ વરસવાનો છે રાજ્યમાં સિઝનનો 10.46% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। કયા જિલ્લામાં સિઝનનો 15%થી વધુ વરસાદ રહ્યો છે? બોટાદ જિલ્લામાં સિઝનનો સરેરાશ 51.41% વરસાદ નોંધાયો છે। તો ભાવનગર જિલ્લામાં સિઝનનો સરેરાશ 41.27% વરસાદ નોંધાયો। સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 2 દિવસથી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ 30.65% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। તો રાજ્યમાં આ વર્ષે સારું ચોમાસું રહેવાની જે આગાહી હવામાન વિભાગે કરી છે તેની વચ્ચે મોરબીની વાત કરીએ। મોરબી જિલ્લામાં સિઝનનો સરેરાશ 27.63% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। તો સિઝનનો જે વરસાદ થયો છે અમરેલી જિલ્લામાં સરેરાશ 21.74% વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 10.46% વરસાદ આખા રાજ્યમાં વરસ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાં 20.84% સરેરાશ વરસાદ નોંધાયો છે। તો અલગ અલગ જિલ્લાની વાત કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં સિઝનનો સરેરાશ 17.5% વરસાદ નોંધાયો છે। હજુ પણ જે રીતે મેઘરાજા આખા રાજ્યને ગમરોડી રહ્યા છે તેની વચ્ચે સતત વરસાદમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 10.46% વરસાદ વરસ્યો છે।